મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે એક તરફ મિત્રો આપણું દેશનું રક્ષણ કરે છે આર્મી, અને બીજી તરફ મિત્રો આપણે ગામડા અને શહેરની સુરક્ષા કરે છે પોલીસ। તો એ બંને વચ્ચે મિત્રો થઈ ગયો છે ઝઘડો। મિત્રો અત્યારે ટૂંક સમય પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો, એને લઈને મિત્રો જે વિડીયોની અંદર પોલીસ અને આર્મીનો જોરદાર ટક્કર થઈ ગઈ હતી। મિત્રો ટક્કર એકાક એવી થઈ હતી મિત્રો, આર્મીવાળા જે સાહેબ છે તે સાહેબ મિત્રો ગાડી લઈ અને તે ગાડીના કાચમાંથી બ્લેક પટ્ટીના જે ઓલા પોસ્ટર આવે એવું કંઈક લગાડ્યું છે ગાડી ઉપર, કે બ્લેક કાચ કદાચ કહેવામાં આવે પટ્ટીના, તે આર્મીવાળા સાહેબ લઈને ગાડી નીકળ્યા છે અને પોલીસ કર્મચારી તે ગાડી સાહેબ એટલે કે આર્મીમેનની ગાડી રોકી, 4 વ્હીલ। તો પોલીસ કર્મચારીએ ગાડી રોકી અને તેને લઈને ઘણી બધી એને બબાલ થઈ, અને ત્યારબાદ મિત્રો આર્મી મેન છે મિત્રો તો થોડાક એના જોશમાં જ હોય છે, અને આ મિત્રો તો પોલીસવાળા સાથે થઈ ગઈ ટક્કર, અને આ ટક્કર મિત્રો કંઈક એવી થઈને જે ટક્કર મિત્રો અત્યારે આખું ગુજરાત બંધ કરશે મિત્રો, એવી એક આંદોલન ઉપર પણ આવી શકે એવી ટક્કર થઈ છે। કારણ કે હવે આપણે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત હવે મિત્રો આ વિવાદની અંદર આવી ગયા છે। કારણ કે મિત્રો આપણા દેશનો આખો ભારતની અંદર મિત્રો રક્ષા બધા લોકો આપણી બધાની રક્ષા કરે છે આર્મીવાળા, તો એને મિત્રો માર મિત્રો એવો માર્યો ને કે હિંમતનગરની અંદર પોલીસ સ્ટેશનની અંદર એને સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા। કારણ કે મિત્રો ત્યાં મેં પણ જોયો હતો, તેની અંદર મારામારી બહુ એટલે બહુ થઈ છે, અને પહેલાં તો બધા કોન્સ્ટેબલના તે બધા પોલીસવાળા જે કાંઈ હોય મિત્રો તે બધા લોકો એને પકડી અને બહુ રસ્તા પર બગડા હટી બોલી ગઈ છે, અને ત્યારબાદ એની આપણી ઓફિસ કે રૂમ કોઈ XY જે પણ હોય એની તો ત્યાં જઈને મારી, અને પછી આગળ એની વધારે પડતી થોડીક મારપીટ કરી અને વધારે પડતી એને ઈજા પહોંચાડી છે આર્મીમેનને। અને મિત્રો તે અમદાવાદ અને હિંમતનગરની અંદર સિવિલ હોસ્પિટલ અંદર હવે દાખલ કરી એટલા બધા માર્યા છે આર્મીમેનને, તો તેને મળવા ગયા છે રાજ શેખાવત। તેઓ એવું કહી રહ્યા છે કે જો હવે પોલીસવાળાને સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ નહીં કરો તો હવે આખું ગુજરાત બંધ રહેશે, અને આનો ન્યાય મિત્રો બધા લોકો માંગશે, અને પોલીસવાળા જો સસ્પેન્ડ નહીં થાય તો આર્મીવાળા મેનને જે માર્યા એટલે કે આર્મી સાહેબને માર્યા એનો ન્યાય નહીં મળે, પોલીસવાળાને સસ્પેન્ડ નહીં કરો તો આખું ગુજરાત બંધ રહેશે, આવું મિત્રો કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત કહી રહ્યા છે। તો મિત્રો તમે હવે શું કહેવા માંગો છો? આપણા મિત્રો દેશની અને સુરક્ષા કરે છે આર્મી મેન, તો બધા લોકો મિત્રો કોના તમે સપોર્ટમાં છો કમેન્ટ બોક્સની અંદર બતાવજો। કારણ કે મિત્રો હું કોઈને વિવાદની અંદર આને સપોર્ટ મારી આને એમાં આપણે બતાવવા નથી કરતા, પણ મિત્રો ખરેખર જે આપણે દેશની રક્ષા કરે છે બોર્ડર ઉપર, જે જીવની જાનની જોખમ પરવા કર્યા વગર ઘર બાર બધું મેકીને ત્યાં બોર્ડર ઉપર રહીને રહેશે, તો મિત્રો ખરેખર એને માટે આ વિડીયોને એક લાઇક કરજો, અને મિત્રો એને માટે હવે સબસ્ક્રાઈબ તો કરી દેજો। કારણ કે આવા નવા ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે આવીશ, તો બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળે, અને હજી પણ આના ઉગ્ર આંદોલન પણ કહી શકીએ આપણે, કારણ કે આનો રાજ શેખાવત જો આવ્યા છે તો હજી પણ આને થોડીક હવે મામલો ગરમ થશે, અને થોડુંક વધશે તો ખરા જ। તો બધા લોકો હવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બધા વિડીયો તમને જોવા મળશે।